ફેબ્રુઆરી ટોપ કરંટ અફેરની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં આજે આપણે 41 થી 45 ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ટોટલ 5 ક્વેશ્ચન છે આપણી પાસે. પહેલો ક્વેશ્ચન છે કે 2025ની નેશનલ ગેમ્સમાં સર્વિસ ટીમે જે છે 121 મેડલ સાથે ચેમ્પિયનશિપમાં પહેલા સ્થાને રહી છે. તો બીજા સ્થાને જે છે કઈ ટીમે મેળવ્યું છે? મહારાષ્ટ્ર, પોંડુચેરી, ગોવા કે મધ્યપ્રદેશ? તો પહેલા નંબર પર સર્વિસ ટીમ રહી છે 121 મેડલ સાથે, જ્યારે બીજા ક્રમે રહી છે આપણી મહારાષ્ટ્રની ટીમ. બીજો ક્વેશ્ચન છે કે 2025 ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ મુજબ ભારત 1993 થી 2022 દરમિયાન ખાલી જગ્યા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હતો. તો આ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જે બહાર પડ્યો છે એના મુજબ 1993 થી 2022 દરમિયાન ભારત જે છે જે ક્લાઇમેટથી અસરગ્રસ્ત દેશોમાં કયું સ્થાન છે એનું? તો આપણું સ્થાન છે ભાઈ 6ઠ્ઠા નંબરનું. તો અહીંયા તમારે યાદ પણ રાખવું પડે કે પહેલું સ્થાન કોનું છે? તો પહેલું છે ડોમિનિકા, બીજું સ્થાન છે ચીન, ત્રીજું છે હોન્ડુરાસ, ચોથું છે મ્યાનમાર, પાંચમું છે ઇટલી અને છઠ્ઠું સ્થાન છે ભારતનું. પછીનો ક્વેશ્ચન છે કે વિશ્વ રેડિયો દિવસ 2025ની થીમ શું છે? તો વિશ્વ રેડિયો દિવસ 2025ની થીમ છે રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. રેડિયો દિવસ ક્યારે ઉજવાય છે? તો 13 ફેબ્રુઆરીથી ઉજવાય છે અને 2012થી આની શરૂઆત થઈ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રીતે એક સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ આઇરિસ વિકસાવી છે અને આ વિવિધ ક્ષેત્રોમાં બહુવિધ એપ્લિકેશન પ્રદાન કરે છે. આઇરિસ ચિપ વિકસાવવા માટે કયા પ્રોસેસરનો બેઝલાઇન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે? એટલે કે આખું પ્રોસેસર જે છે એના ઉપર આ ચિપ બનાવવામાં આવી છે. તે પ્રોસેસરનું નામ છે શક્તિ પ્રોસેસર. કયું છે? શક્તિ. કોણે બનાવ્યું છે? તો જુઓ, આઈઆઈટી મદ્રાસ અને ઇસરો દ્વારા જે આઇરિસ ચિપ બનાવવામાં આવી છે એ કોના ઉપર બેઝ છે? તો એ છે આપણી શક્તિ પ્રોસેસર ઉપર બેઝ છે. પછીનો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ મહાકુંભ 2025 પર 3 સ્ટેમ્પ સાથે એક સ્મારક સ્મૃતિ ચિહ્ન શીટ પણ બહાર પાડી છે. આ સ્મારક ટપાલ ટિકિટ કોણે ડિઝાઇન કરી છે? તો જે 3 અલગ અલગ સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યા છે તો કોણે બનાવ્યા છે? તો એમનું નામ છે શંખ સામંત. તો શંખ સામંત દ્વારા આ 3 જે છે ટોટલ જે છે સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે અને સ્ટેમ્પ તમે અહીંયા જોઈ શકો છો. મહાકુંભ 2025. તો મહાકુંભ 2025ના અલગ અલગ 3 સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે. તો આ હતા આપણા આજના 5 ક્વેશ્ચન.